શું નામ છે તમારું અને વડોદરામાં કેવી રીતે તમે આવ્યા? મારું નામ આર્યન છે, આર્યન સુનિલભાઈ તબલાવાલા, અને અમે બરોડામાં 15 વર્ષથી કામ કરીએ છીએ. પહેલા ક્યાં હતા તમે? પહેલાં અમે પ્રોપર ભાવનગરના છે, અને ભાવનગરથી અમે અહીંયા આવ્યા 15 વર્ષ થયા, અને સારું એવું કામ કરીએ છીએ અને કસ્ટમરનો બી સારો એવો રિસ્પોન્સ છે. વડોદરામાં 15 વર્ષથી છો તો વડોદરાને કલા નગરી છે, સંસ્કારી નગરી છે, એનો રિસ્પોન્સ કેવો રહ્યો લોકોનો રિસ્પોન્સ સારો રહ્યો અને ફૂલ સપોર્ટ કરે છે બધા કલાકાર મિત્રો, અને આપણને સમજે એવી છે કે ના જે આપણને જે શું કહેવાય ટ્યુનિંગમાં બી અમે જે પ્રકારનું એ લોકોને કામની ક્વોલિટી જોઈએ છે એ પ્રમાણે બધા અમને સપોર્ટ કરે છે કે ના આ રીતનું એમાં હજી ઇમ્પ્રુવમેન્ટ કરો, હજી આમાં જોઈશે ચાંટમાં, મેદાનમાં, એવી રીતે બધું ધીરે ધીરે અમને એટલે જાણ કરીએ એ રીતે અમે ધીરે ધીરે પછી એમાં ઇમ્પ્રુવમેન્ટ કરીએ છીએ. તમારા કામગીરી કરવાની જે વસ્તુ ખાસ કલાત્મક કઈ જાય તમે શેમાં પારંગત છો? ખાસ એટલે એમાં તો અમારો મેન તો અત્યારે તબલા, ઢોલ અને ઢોલક, ખાસ કરીને તબલા અમે વધારે બનાવીએ છીએ, અને તબલાના આપણા કસ્ટમર મેન તો તબલાના જ વધારે કસ્ટમર છે. શું ખાસિયત હોય છે તબલાની? બસ તબલા બધા ઇન્સ્ટ્રુમેન્ટમાં સૌથી જે કહે છે કે બધાને પ્રિય, અને એનો ટોન બી આમ તબલાનો મિનિંગ જ શું છે, તાલ, બોલ અને લય એના સમૂહને તબલા કહેવાય, એટલે એની આખી મજા જ અલગ છે. ને આ ટોન આ તબલામાંથી કેવી રીતે ઉત્પન્ન થાય છે? બસ તબલામાં આજે તમે બ્લેક જે જોઈ શકો છો એ બ્લેક ક્યાંય કહેવાય, અને આ એક પથ્થરનો પાવડર આવે, પાવડરને લગાવવાથી અમુક એનો જે સ્કેલ હોય, ટોન હોય, એ ટોન પ્રમાણે નક્કી કરેલ હોય, એટલે એમાં પાવડર લગાવવામાં આવે, અને પછી એની જે કિનાર અને જે મેદાન કહેવાય, અને મેદાન કહેવાય અને કિનાર કહેવાય, એનું બેલેન્સ કરવામાં આવે, અને બેલેન્સ કર્યા બાદ એનો જે પ્રોપર ટોન એડજસ્ટમેન્ટ કરવામાં આવે, અને પછી જે સ્કેલમાં યાની એટલે જે આપણને શું કહેવાય સૂરમાં આપણને કસ્ટમરે કીધું હોય એ રીતે ટ્યુન કરી અને રેડી કરવાનું અને કસ્ટમરને આપવાનું. આ રીતનું આપણું કામ છે. એમાં મધ્યમ સૂરમાં વધારે ચાલે છે, કાળી 1 છે, કાળી 2 છે, પછી સફેદ 4 છે, એટલે સમજો ને C શાર્પ છે, D શાર્પ છે, F છે, F શાર્પ છે, અને નવરાત્રિમાં સૌથી વધારે D શાર્પ, F શાર્પ અને A શાર્પ, G શાર્પ વધારે ચાલે છે. તબલા જે હોય છે એ ઘરાકી જે તમે એટલે ગણપતિથી સ્ટાર્ટિંગ થાય છે, પછી ગણપતિથી લઈને દિવાળી સુધી ઘરાકનું ફ્લો ચાલુ જ રહે છે. અને ખાસ કરીને નવરાત્રિમાં વાત કરીએ તો નવરાત્રિમાં મેઇન વિષય અમારો તબલા, ઢોલ અને ઢોલક વધારે પડતું બરોડામાં ચાલે છે, જેથી બરોડામાં અત્યારે ક્લાસિકલ ગરબા થાય છે, અને બરોડામાં કહેવાય જ છે ને કે સંસ્કારી નગરી અને જે પેલું મ્યુઝિકનું જે કલા નગરી છે, એટલે બરોડામાં ક્લાસિકલ ગરબા ચાલે છે, એટલે તબલાનું કામકાજ તો ફૂલ જ હોય છે દર સિઝનમાં. ઓર્ડર તમારા હોય છે તો તમારે મધ્યરાત્રિ સુધી કામ કરવું પડતું હોય છે? હા, કામકાજ ચાલે રાખે, 3-4 વાગ્યા સુધી કામ તો કન્ટિન્યુ ચાલુ જ હોય છે. સવારે 9 થી લઈને રાતના 4 વાગ્યા સુધી કન્ટિન્યુ કામગીરી ચાલુ જ હોય છે. આ વખતે